વિજરાજનગરમાં 3 રહેણાંકમાં લાખો રૂપિયાની ચોરીને અંજામ આપનાર તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ। વિજરાજનગરના 3 રહેણાંકી મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે, જેમાં આદર્શ સોસાયટીના પ્લોટ નંબર 545માં ભાડે રહેતા સમીરભાઈ દેસાઈના રહેણાંકી મકાનમાં તસ્કરો ઘૂસ્યા હતા અને તસ્કરોએ ઘરમાં રહેલા મોબાઈલ, કાંડા ઘડિયાળ સહિતની બાઇકની ચોરી કરી હતી। બાદ તસ્કરો ફરાર થઈ ગયા હતા અને થોડે દૂર આવેલ શુભસાગર સોસાયટીમાં રહેતા નિલેશભાઈ ગંદોયાના રહેણાંકને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને સોનાના ચેન, વીંટી, ચાંદીની કુંડલી, મોબાઈલ મળી કુલ રૂપિયા 1,80,000ની મતાની ચોરીને અંજામ આપ્યો હતો અને અન્ય એક રહેણાંકમાં પાર્કિંગ કરેલા એક્ટિવાની પણ ચોરીને અંજામ આપ્યો હોવાની જાણ સવારે 3 રહેણાંકવાળાને થતાં 3 પોલીસને બનાવ અંગે જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી હતી। મારું નામ નિલેશભાઈ ગંગોળિયા છે અને મારા ઘરેથી રાત્રે ચોરી થયેલી છે। શું ચોરી થઈ? સોનામાં ચેન છે, હારે પેડલ છે, સોનાની વીંટી, પછી મોબાઈલ, ચાંદીનો કરજુડો ને રોકડ રૂપિયા 9,000 છે। આશરે ટોટલ કેટલા રૂપિયાની ચોરી થઈ? 1.25 લાખ આજુબાજુ। પોલીસને જાણ કરી? હા। મારું નામ દેસાઈ સમીર છે અને અમારા ઘરે ગઈ રાત્રે ચોરીનો બનાવ બનેલો છે। વિજયરાજનગર પ્લોટ નંબર 463માં અમે રહીએ છીએ, 1.25 વર્ષથી રહીએ છીએ, ભાડે રહીએ છીએ અને અમારા ઘરેથી એક મોટરસાઇકલ, 2 મોબાઈલ અને એક કાંડા ઘડિયાળ ચોરી થઈ ગયેલ છે ગઈ રાત્રે। સમજો રાતે 2 થી 6 વાગ્યાનો ટાઈમ